એક વખત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી 150-200 સંતો હરિભક્તોના સંઘ સાથે વડતાલ જવા નીસર્યા. બપોરટાણું ચાલતા રસ્તામાં બિલખા ગામ આવ્યું. ગામની ભાગોળે ઘેઘૂર વડલાઓનો છાંયો અને મહાદેવજીનું મંદિર હતું. તે સૌએ બપોરા ગામની ભાગોળે આ મંદિરે કરવા નક્કી કર્યું. સ્વામી કહે કે શ્રીજી મહારાજની આજ્ઞા છે કે કોઈની ધણિયાતી જગ્યામાં એના માલિકને પૂછ્યા વગર ઉતારો ન કરવો. એટલા સારું સૌને ઊભા રાખ્યા અને જગ્યાના મહંત બાવાજીને ઉતારા સારું પૂછવા માટે બોટાદના શિવલાલ શેઠ ગયા. આટલા બધા માણસોનો સંઘ આવતા ભાળીને એ મંદિરના મહંતજી બાવાજીને થયું કે હું એકલો આટલા બધાની સરભરા કેમ કરીશ. એમ વિચારીને બીકનો માર્યો ઘરમાં સંતાઈ ગયો. સ્વામીએ 2-4 સાદ કર્યા ત્યારે તો ઘરમાંથી બહાર ઓસરીમાં આવ્યો. સ્વામી કહે, અમારે અહીં બપોરના ઠાકોરજીને થાળ કરવા તમારા મંદિરની જગ્યામાં રોકાવું છે, તો તમારી રજા લેવા આવ્યા છીએ. મહંત બાવાજી કહે કે મંદિરમાં જમવા સારું સીધાની તાણ નથી, પણ અહીં કોઈ ચાકરી કરે એમ નથી. તમે જાતે પકાવો તો હું તમને સૌને જોઈએ એટલું સીધું આપું. સ્વામી કહે, ભલે લાવો સીધું. અમારા સંતો ભક્તો પાક શેકીને પોતાની રસોઈ જાતે જ બનાવશે. એમ કહીને રાજી થયા. સ્વામી સાથે બોટાદના શિવલાલ શેઠ હતા. તો એ તુરત જ બોલ્યા કે સ્વામી, હું સાથે છું ને સદાવ્રતમાંથી સીધું થોડું લેવાય, આપણું ખોટું દેખાય, મારી રસોઈ લ્યો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી હસ્યા અને બોલ્યા કે શિવલાલ, મારે તો આજ આ બાવાજીનું કલ્યાણ કરવું છે. તારી રસોઈ તો રોજ સંતો ભક્તો જમે જ છે ને. આજ એનું સીધું ઠાકોરજીના થાળ ને સંતો ભક્તોના કામે આવશે તો એના આત્માનું બહુ રૂડું થશે. બાવાજીએ રસોઈ સારું તુરત જ સીધું આપ્યું ને સંતોએ સુખડી બનાવી ને શેરનો એક લાડવો વાળ્યો. ઠાકોરજીના થાળ થયા ને સૌ સંતો ભક્તો પંગતે જમવા બેઠા. ગુણાતીતાનંદ સ્વામીએ બાવાજીને હાથે સૌ સંતો ભક્તોને એક સુખડીનો લાડુ પીરસાવ્યો ને પોતે લાંબો હાથ કરીને એ બાવાજીના હાથે જ પોતાના પત્તરમાં એક લાડવો લીધો ને મંદિરના દેવળની ઓસરીમાં જમવા બેઠા. સ્વામી જમતા જમતા ઉઠ્યા અને 3 અલગ અલગ જગ્યાએ બેસીને જમ્યા. સ્વામીની આ ક્રિયા જોઈને શિવલાલ શેઠને અચરજ થયું. એટલે સ્વામી જમી રહ્યા એટલે પૂછવા લાગ્યા કે સ્વામી, આજે જમતી વખતે આમ કેમ કર્યું? આજ જમતા જમતા કેમ 3 વખત ઉઠ્યા? સ્વામી કહે, શિવલાલ, હું જ્યાં જ્યાં બેઠો એ સ્થળે તીર્થ થયા. આગળ જતાં કોઈ અહીં આવશે ને બેસીને ભગવાનનું ભજન કરશે એને બીજ બળ થાય. આગળ પણ જે ઠેકાણે તીર્થસ્થાનો થયા છે એ મોટા પુરુષના વિચરણ થકી જ થયા છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદગુરુ અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી.